હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા પરવરના ગ્રેવીવાળા શાકની રેસીપી। તો પરવરનું શાક એવું શાક છે જે મોટા ભાગનાને નથી ભાવતું હતું, પણ આ રીતે જો ભરેલા પરવરનું ગ્રેવીવાળું શાક બનાવીને આપશો તો જે લોકોને પરવરનું શાક નહીં ભાવતું હોય એ લોકો પણ માંગીને ખાશે અને 2 રોટલીના બદલે 4 રોટલી ખાઈ જશે। તો આ રેસીપીમાં 3 થી 4 સ્ટેપ છે, તો કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। ભરેલા પરવરનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં 500 ગ્રામ જેટલા એકદમ નાની સાઇઝના ગ્રીન અને કૂણા હોય એવા પરવર લીધા છે। હવે પરવરના ઉપરના અને નીચેના ડીટાનો ભાગ ચપ્પુની મદદથી દૂર કરી દઈશું અને પરવરની જે ઉપરની એકદમ ગ્રીન પતલી છાલ છે તેને ચપ્પુની મદદથી આ રીતે રિમૂવ કરી દઈશું। અહીંયા પરવરને આપણે વધારે નથી છોલવાના, જે તેની ઉપરની પતલી ગ્રીન છાલ હોય તેને ચપ્પુની મદદથી આ રીતે દૂર કરવાની છે। તો બધા પરવરની ઉપરની જે ગ્રીન છાલ છે તેને આપણે આ રીતે દૂર કરી દઈશું। અહીંયા મેં બધા પરવરને આ રીતે એકદમ સાફ કરી લીધા છે। હવે આ પરવરને આપણે પાણીમાં ધોઈ લેવાના છે, જેથી તેના પર કોઈ પણ છાલનો ભાગ રહી ગયો હશે તો તે પાણીમાં દૂર થઈ જશે। હવે તેને આ રીતે આપણે એક ડીશમાં લઈ લઈશું અને હવે કોરા કપડાની મદદથી આ બધા પરવરને આપણે કોરા કરી લેવાના છે। તો અહીંયા તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે પરવર મોટી સાઇઝના ન હોવા જોઈએ અને અંદરથી પાકેલા બીવાળા ન હોવા જોઈએ। આ રીતે એકદમ નાની સાઇઝના કૂણા પરવર પસંદ કરજો। બધા પરવરને કોરા કર્યા બાદ આપણે ચપ્પુની મદદથી તેની વચ્ચે આ રીતે એક ચીરો લગાવી દઈશું અને અંદરના જે ગળનો ભાગ છે તેને ચમચીની મદદથી બહાર કાઢી લઈશું। તો આ રીતે ચમચીના પાછળના ભાગથી અંદરના ગળનો ભાગ આપણે આ રીતે દૂર કરી દઈશું। તો આ જે ગળનો ભાગ છે તેને આપણે સ્ટફિંગમાં યુઝ કરવાનો છે। તમે જોઈ શકો છો મારા પરવર એકદમ કૂણા છે અને એની અંદર પાકટ બી નથી, તો આવા પરવરની તમારે ખાસ પસંદગી કરવાની છે। તો બધા પરવરનો ગળનો ભાગ દૂર કરી તેને આપણે આ રીતે તૈયાર કરી લઈશું। હવે આ પરવરમાંથી જે ગળનો ભાગ નીકળ્યો છે તેમાંથી સ્ટફિંગ બનાવવાનું છે। તો તેના માટે એક મિક્સર જારમાં આપણે ગળનો બધો ભાગ લઈ લેવાનો છે। હવે તેની સાથે આપણે 10 થી 11 જેટલી લસણની કળી ઉમેરીશું અને 2 ઇંચ આદુના ટુકડાને આ રીતે સમારીને ઉમેરીશું। સાથે એકદમ તીખા એવા 5 લીલા મરચાં ઉમેરીશું અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પાણી ઉમેર્યા વિના પલ્સ મોડ પર મિક્સર ચાલુ બંધ કરતા જઈ આ મિશ્રણને એકદમ કરકરું ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતે મેં કોસલી તેને ગ્રાઇન્ડ કરી લીધેલું છે, એટલે કે કરકરું ક્રશ કરેલું છે। તો તૈયાર થયેલા આ મિશ્રણને આપણે કૂક કરવાનું છે, જેના માટે આપણે કઢાઈની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરીશું અને જીરુંને ફૂટવા દઈશું। સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી મિશ્રણની એને આ રીતે આમાં ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો આમાં ઘણો બધો પાણીનો ભાગ છે, તો ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહેવાનું છે અને આનો પાણીનો ભાગ થોડો બળે ત્યાં સુધી તેને કૂક કરીશું। હવે આ રીતે થોડું કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે 50 ગ્રામ જેટલા તલ અને શિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું, જેને મેં એકદમ કરકરો ક્રશ કરીને ઉમેર્યો છે। હવે ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખવાની છે અને આ બધી સામગ્રીને સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહી આ મિશ્રણ પેન છોડે ત્યાં સુધી તેને કૂક કરીશું। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો મિશ્રણે પેન છોડવા લાગ્યું છે, મીન્સ કે તેનું મોઇસ્ચર દૂર થઈ ગયું છે। હવે તેમાં 2 મોટી ચમચી બેસન ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર આ રીતે બેસનની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને કૂક કરીશું। અત્યારે તમે જોઈ શકો છો મારું મિશ્રણ કઢાઈ સાથે ચોંટવા લાગ્યું છે, તો આ સમયે હું કઢાઈ બદલી નાખીશ અને આ મિશ્રણ એકદમ કોરું થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર કૂક કરી લઈશ। તો તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ છૂટું પડી ગયું છે અને એકદમ કોરું થઈ ગયું છે, તેમાં મોઇસ્ચર જરાય નથી રહ્યું। હવે છેલ્લે તેમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને તેને સરખું મિશ્રણમાં મિક્સ કરી લઈશું। તો આ રીતનું એકદમ સરસ કોરું આપણું મિશ્રણ તૈયાર થવું જોઈએ। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલા આ મિશ્રણને ઠંડુ કરી લઈશું। મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી આપણે લીલા ધાણા ઉમેરીશું અને તેને સરખા સ્ટફિંગમાં મિક્સ કરી લઈશું। તો પરવરમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક પરવર લેવાનું છે અને પરવરમાં આ રીતે સ્ટફિંગ ભરી દેવાનું। તો આ સમયે આપણે પરવરની અંદર વધારે પ્રમાણમાં સ્ટફિંગ એડ કરીશું, એટલે કે આ રીતે આપણે દબાવીને પરવરમાં સ્ટફિંગ ભરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સારા એવા પ્રમાણમાં હું પરવરની અંદર સ્ટફિંગ ભરી રહ્યો છું। તો સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બધા પરવર ભરીને તૈયાર કર્યા છે। હવે તૈયાર થયેલા આ પરવરને આપણે સ્ટીમ કુક એટલે કે વરાળે બાફવાના છે। તો તેના માટે અત્યારે મેં પહેલેથી જ વરાળિયાને પ્રીહીટ કરવા માટે રાખ્યું હતું, તેમાં બધા પરવરને આપણે આ રીતે ગોઠવી દઈશું। હવે બધા પરવર આ રીતે ગોઠવાઈ જાય ત્યારબાદ આપણે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે આ પરવરને વરાળે બાફી લઈશું।
હવે 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણા પરવાર ખૂબ જ સરસ એવા બફાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બફાયેલા પરવારને એક તરફ રાખીશું. હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈની અંદર આપણે 3 મોટી ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 10 થી 12 સમારેલી લસણની કળી ઉમેરીશું અને સાથે 2 ઇંચ આદુના ટુકડાને સમારીને ઉમેરીશું. હવે બંને વસ્તુની થોડી કચાશ દૂર થાય તેટલું તેને કૂક કરી લઈશું. આ રીતે થોડું સાંતળ્યા બાદ આપણે તેમાં મોટી સાઇઝની 3 સમારેલી ડુંગળી ઉમેરીશું અને તેને પણ આપણે સરખી સાંતળી લઈશું. તો આ રીતે સ્લો ફ્લેમ પર તેને સાંતળી લેવાની છે. ડુંગળી થોડી સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો અત્યારે આપણે ગ્રેવીના ભાગનું બધું મીઠું એડ કર્યું છે. હવે આપણે ડુંગળીને સરખી સાંતળી લઈશું. તો ડુંગળી થોડી સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 3 મોટી સાઇઝના સમારેલા ટામેટાં ઉમેરીશું, જેને મેં આ રીતે રફલી કટ કરીને લીધા છે. હવે ટામેટાને ઉમેર્યા બાદ તેને પણ આ રીતે સતત ચલાવતા રહીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર થોડા કૂક કરી લઈશું. ટામેટાં થોડા કૂક થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, જેનાથી ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવશે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને બધી સામગ્રીને સાતળી લઈશું. આ સમયે જો તમારા મસાલા બળે એવું લાગતું હોય તો તમે 1 થી 2 ચમચી પાણી ઉમેરી શકો છો, પણ મારા ટામેટામાં ખૂબ જ સરસ પાણી હતું એટલે મારે પાણી ઉમેરવાની જરૂર નથી પડી. હવે કઢાઈને આપણે લીડથી ઢાંકી દઈશું અને સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આપણો મસાલો સરસ કૂક થઈ ગયો છે. તો તૈયાર થયેલા આ મિશ્રણને આપણે ઠંડુ કરવા માટે એક તરફ રાખવાનું છે. તો ગેસ બંધ કરી દઈશું અને તૈયાર થયેલા મિશ્રણને ઠંડુ કરી લઈશું. મિશ્રણ આ રીતે ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં લેવાનું છે. તો બધા મિશ્રણને આપણે આ રીતે મિક્સર જારમાં લઈશું અને પાણી ઉમેર્યા વિના એકદમ સ્મૂથ તેને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સ્મૂથ ને ગ્રેવી તૈયાર કરી લીધી છે. હવે આને કૂક કરવા માટે આગળની પ્રોસેસ જોઈએ, જેના માટે એક કઢાઈની અંદર લગભગ 3 થી 4 મોટી ચમચી આપણે સિંગ તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તેને આમાં ઉમેરી દઈશું. તો ફ્લેમ અત્યારે એકદમ આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવાની છે. તો સતત ચલાવતા રહીશું અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કૂક કરી લઈશું. તો હવે ગ્રેવીને આ રીતે કૂક કર્યા બાદ આગળ આપણે તેમાં મસ્તી દહીં ઉમેરવાનું છે. તો અહીંયા મેં અમૂલનું મસ્તી દહીં લીધું છે, જેને મેં એક વખત ફેટી લીધું અને સ્મૂથ કરી લીધું છે. તો તમે આખું દહીં ઉમેરશો તો તમારું દહીં ફાટી જશે, પણ કોઈપણ શાકમાં જો તમે આ રીતે ફેટીને દહીં ઉમેરશો તો તમારું શાક એકદમ સ્મૂથ ગ્રેવીવાળું તૈયાર થશે. હવે આપણે દહીંને આ રીતે ગ્રેવીમાં સરખું મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો મેં દહીં ફેટીને લીધું છે એટલે સબ્જીનું ટેક્સચર એકદમ ક્રીમી આવ્યું છે અને દહીં જરા પણ ફાટ્યું નથી. તો પરવા સ્ટફ કરતી વખતે મારે 1 થી 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ વધ્યું છે, તેને આપણે ગ્રેવીમાં ઉમેરીશું અને હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું. અહીંયા તમને ગ્રેવીની થિકનેસ કેટલી જોઈએ છે એ પ્રમાણે તમારે આમાં પાણી ઉમેરવાનું. હવે પાણીને ગ્રેવીમાં સરખું મિક્સ કરી ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરીશું. હવે આપણે જે સ્ટફ કરેલા વરાળે બાફેલા પરવર હતા તેને સબ્જીમાં ઉમેરવાના છે અને તેને સબ્જીમાં સરખા મિક્સ કરી લઈશું. તો મોટાભાગના ઘરોમાં પરવરનું રેગ્યુલર બનતું શાક નથી ભાવતું હતું, પણ આ રીતે સ્ટફ કરેલા પરવરનું ગ્રેવી સાથેનું શાક એક વાર ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરમાં વીકમાં એક વાર ચોક્કસથી બનશે. હવે કઢાઈને આપણે લીડથી ઢાંકી દઈશું અને સ્લો ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું. 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે. હવે તેમાં એક મોટી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું અને તેને ગ્રેવીમાં સરખું મિક્સ કરી લઈશું. તો હંમેશા હું કોઈ પણ શાક બનાવું ત્યારે આ રીતે છેલ્લે ગરમ મસાલો ઉમેરતો હોઉં છું, જેનાથી તેનો સ્વાદ અને કલર ખૂબ જ સરસ જળવાઈ રહે છે. હવે કઢાઈને આપણે લીડથી ઢાંકી દઈશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર લગભગ 1 મિનિટ માટે કૂક કરીશું, જેનાથી ગરમ મસાલાની બધી ફ્લેવર ગ્રેવીમાં આવી જશે. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ સરસ ઉપર આવી ગયું છે. છેલ્લે આપણે તેમાં 2 મોટી ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને ગ્રેવીમાં સરખા મિક્સ કરી લઈશું. જો તમે એકનું એક પરવરનું રેગ્યુલર શાક ખાઈને કંટાળ્યા હોય અને તમારા ઘરમાં કોઈને પરવરનું શાક ન ભાવતું હોય તો ભરેલા પરવરનું ગ્રેવી સાથેનું આ શાક ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો રેગ્યુલર બનતા પરવરના શાકથી કંઈક અલગ ભરેલા પરવરનું ગ્રેવીવાળું શાક એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તૈયાર થયેલા આ શાકને આપણે સર્વ કરીશું. તો તૈયાર થયેલા આ શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા પડશે. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.